આજે ગુજરાતીમાં કડકનાથ અને હિન્દીમાં વેલકમ ટુ ધ જંગલ આ બંને ફિલ્મો રિલીઝ થઈ છે. 25 તારીખે વેલકમ ટુ ધ જંગલના શો હતા. રાત્રે 11 વાગ્યાના શોમાં જોઈ છે, પણ ભાઈ પબ્લિક 50% શો ભરેલો હતો. બસ. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરીશું વેલકમ ટુ ધ જંગલના રિવ્યુ વિશે. આમ તો રિવ્યુ નહીં, પણ બસ ખાલી વાત કરવી છે. હું કોઈ પણ ફિલ્મ જોઈને આવું ને એટલે રિવ્યુ જોતો નથી, પણ કાલે જોઈ છે અને આજે સવારમાં રિવ્યુ કરું છું. એટલે ઘણા રિવ્યુની રીલ મારી સામે આવી ગઈ. હવે શું બસ વખાણ કરે છે લોકો ફિલ્મના, પણ મને તો બિલકુલ ગમી જ નથી યાર. જે લોકોએ સારી સારી ફિલ્મોને પણ ધોઈ નાખી છે થોડીક ભૂલની અંદર, અને વેલકમ ટુ ધ જંગલના જે વખાણ કરે છે બસ, ખરેખર હું જોઈને શોખ રહી ગયો કે યાર આટલી બધી સારી છે ફિલ્મ. ચાલો, મને તો કઈ ખબર જ ના પડી, અથવા તો મારામાં જોવાની શક્તિ નથી કે આટલી સારી ફિલ્મ છે. એ લોકોનો અલગ ઓપિનિયન છે, કેમ છે તમે નક્કી કરજો, પણ ભાઈ મને બિલકુલ નથી ગમી. કેમ કે આટલા બધા 40 કલાકારો લઈને ફિલ્મની અંદર તમે ફિલ્મ બનાવો છો, અને એ ફિલ્મની અંદર આપણને એવી ફીલ જ ના આવે કે કોઈ ફિલ્મની અંદર ફિલ્મ ચાલી રહી છે. કલાકારોની એક્ટિંગ જોવું ને તો એક્ટિંગ નહીં, પણ પિકનિકમાં નીકળી ગયા હોય એવું લાગે છે. 2 કલાક 45 મિનિટની ફિલ્મ છે. યુએ સર્ટિફિકેટ મળેલું છે, ફેમિલી સાથે જોઈ શકાય છે. અને ફિલ્મની અંદર એવી ક્રિંજ કે વાહિયાત કોમેડી નથી લેવામાં આવી કે ફેમિલી સાથે ના જોઈ શકો. મને ખબર છે પબ્લિક જોવા જવાની છે, કરોડો રૂપિયા ફિલ્મ કમાવાની છે. એનું કારણ કે 25 તારીખે ફિલ્મના શોમાં પબ્લિક આટલી બધી હોય ને ભાઈ, તો ભાઈ કોઈના રિવ્યુની જરૂર નથી ફિલ્મને. ફિલ્મ ઓટોમેટિક પબ્લિકના હિસાબે ચાલવાની છે કે આટલી મોટી સ્ટારકાસ્ટ છે, આટલું બધી બિગ બજેટ મૂવી છે, આટલા બધા કલાકારો છે, શું કંઈક તો ઓફર કરવાના છે, કંઈક તો આપણને સારું જોવા મળશે, એ માનીને દર્શક ફિલ્મ જોવા જશે. ફિલ્મની અંદર સારી વાત હોય તો 2-4 જગ્યાએ સિચ્યુએશનલ કોમેડી નાખી દીધી છે, જે ફિલ્મને ઉપર લઈ જવાનું કામ, ઉપર લઈ જવાનું નહીં પણ ફિલ્મમાં હસાવવાનું કામ કરે છે. બસ. મહાભારત, બજરંગી ભાઈજાન અને વેલકમની ફ્રેન્ચાઇઝીના સીન જ્યારે ફિલ્મની અંદર આવે ને ત્યારે આપણને ખરેખર હસવાનું મન થાય કે યાર શું બસ સીન લાગે છે બસ. પણ ભાઈ એ 2-4 સીન ને 2-4 સિચ્યુએશનલ કોમેડીના લીધે હું કઈ ફિલ્મને યાર જોરદાર નહીં કહી દઉં. આ બધી જ ભેગી થઈને કે આપણને 10-15 મિનિટ એવી વાઇબ આવે ફિલ્મની અંદર અમુક સીનની અંદર કે યાર મજા આવી આ સીન જોવાની. બાકી આખી ફિલ્મમાં શું કરવાનું? 2-2.5 કલાક તમારું માથું એવું દુખે છે ને યાર, મને ખરેખર ઊંઘ આવી જતી. પણ ભાઈ ફિલ્મ તો જોવાની જ હતી, કેમ કે રિવ્યુ પણ કરવાનો છે. આ ફિલ્મને થિયેટરમાં ના જોવાય, ઓટીટીની વેટ કરાય જો તમારે આ ફિલ્મ જોવી હોય તો. એવા કોઈ જ એવા સિક્વન્સ નથી કે એવું કઈ જ એવું જોવાનું નથી ફિલ્મની અંદર. અરે ફિલ્મની અંદર જાનવરો ક્યાં છે ભાઈ? આખા જંગલમાં તમે ફરી રહ્યા છો તો જાનવર તો ક્યાં દેખાતા જ નથી ભાઈ. છોડો યાર એ બધી વાત. બાકી આટલું તો ઘણું બધું આવશે. લોજિકલી વાત આપણે નથી કરવી બિલકુલ, કેમ કે કોમેડી ફિલ્મ છે, અનલોજિકલ વાત જ હોય. બધી જ આપણે વાત સમજીએ, છતાં પણ ફિલ્મની અંદર ઊંઘ આવતી હતી મને. એટલે ઇન્ટરવલ પોઈન્ટ મને બહુ ગમે. ઇન્ટરવલ પછી જયારે ફિલ્મ ચાલુ થાય ને એટલે એમ લાગે કે હવે ડિફરન્ટ આવશે, હવે ડિફરન્ટ આવશે. ગામવાળાની અને ફિલ્મની જે ખબર નથી હોતી એકબીજાને. મારે કઈ જ આગળ નથી કેવું, તમારી મરજી છે ફિલ્મ જોવા જવાની. મને બિલકુલ નથી ગમી, એકદમ વાહિયાત લાગી છે, એકદમ થર્ડ ક્લાસ લાગી છે મૂવી. હું તો એટલું જ કહીશ કે વેલકમની આગળની ફ્રેન્ચાઇઝી જોઈ લો ફરી એકવાર, જેટલી વાર જોઈ હોય એના કરતા પણ હજુ એકવાર જોઈ લો, એમાં તમને વધુ મજા આવશે. અહીંયા બિલકુલ મજા જેવું મને નથી લાગ્યું. બસ. બાકી તમારી મરજી છે, તમે ફિલ્મ જોવા જવાના કે નહીં એ કોમેન્ટ કરીને જરૂર કહેજો, અને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. સિનેમા શો તરફથી આ ફિલ્મને હું 1.5 સ્ટાર આપી દઈએ. ચલો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.